પતંગ મહોત્સવ વિશે વનલાઇનર ફેક્ટ્સ. પતંગ મહોત્સવ ગુજરાતમાં ઉજવાતો લોકપ્રિય ઉત્સવ છે. આ ઉત્સવ ઉત્તરાયણ અથવા મકર સંક્રાંતિના પર્વે ઉજવવામાં આવે છે. મહોત્સવ દર વર્ષે જાન્યુઆરીમાં થાય છે. મુખ્ય સ્થળ અમદાવાદનું રિવરફ્રન્ટ, સાબરમતી રિવરફ્રન્ટ છે. મુખ્ય સ્થળ અમદાવાદનું સાબરમતી રિવરફ્રન્ટ છે. આ ઉત્સવમાં દેશ વિદેશના પતંગબાજો ભાગ લે છે. વિવિધ દેશોમાંથી પતંગ મહોત્સવ માટે પ્રતિભાગીઓ આવે છે. પતંગ ઉડાડવાનો રિવાજ ખાસ ગુજરાતમાં પ્રચલિત છે. આકાશ રંગીન પતંગોથી ભરાય છે. પતંગમાં વપરાતો માંજા ખાસ કાચ અને ગ્લુથી તૈયાર કરવામાં આવે છે. પતંગ મહોત્સવ પહેલા પતંગ બજારમાં શરૂ થાય છે. મહોત્સવ પહેલા પતંગ બજારમાં શરૂ થાય છે. રાત્રે લાઇટેડ પતંગો પણ આકાશમાં ઉડાડવામાં આવે છે. લોકો ગરમ લાડુ, ઊંધિયું અને મીઠાઈઓનો આનંદ લે છે. પતંગ મહોત્સવ માત્ર રમૂજ માટે નહીં, પરંતુ સાંસ્કૃતિક મહોત્સવ છે. અમદાવાદ સિવાય રાજકોટ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં પણ આ કાર્યક્રમ થાય છે. ખુલ્લા મેદાનો અને રિવરફ્રન્ટ્સમાં પતંગ ઉત્સવ વિશાળ પાયે યોજાય છે. મહોત્સવ દરમિયાન રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યા વધી જાય છે. વિદેશી મહેમાનો માટે હેરિટેજ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. પતંગ મહોત્સવમાં સ્પર્ધકો અને પતંગ ડિઝાઇન શો પણ યોજાય છે. લોકો છત પર પતંગ ઉડાડે છે. ઉત્તરાયણનો અર્થ છે સૂર્ય ઉત્તર દિશામાં જવા લાગ્યો છે. આ ઉત્સવને આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં પતંગ ઉદ્યોગ મહત્વપૂર્ણ અને વ્યાપક છે. પતંગમાં ઘાતક અને વિકૃતિ માંજાની વાપર પર પ્રતિબંધ હોય છે. લોકો પોતાના ઘરની છત પરથી પતંગ ઉડાડે છે. દરેક ઉંમરના લોકો અને પરિવાર આ ઉત્સવમાં ભાગ લે છે. જો મિત્રો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, મળીશું નવા વિડીયો સાથે.